हेलो दोस्तों, आज अमने रेयांश ने बने घरे कंटाळो आवतो तो रेयांश रड़ी करतो तो एटले अमे पाछा फरवा माटे निकली गया नदी बाजू। तो आ बीजा ढोर चरे छे ने आवुं बधुं अमारुं लोकेशन छे गामनुं। आ ढोर चरे छे, आ झाड़ छे अने અહીં પાછી અમારી નદી છે। તો અમે પાછા ટહલતા હવે પાછા નદી બાજુ જઈએ છીએ અને ત્યાં નાહવાનો વિચાર હતો, પણ હવે રેયાંશ મારી હંગાતે છે એટલે નાહવાનું નહીં પડે કેમ કે રેયાંશને એકલો મૂકો તો રેયાંશ પાછો નદીમાં જતો રહે, અંદર જતો રહે એવું બીક લાગે એટલે અમે નાહવાનું મેં બંધ કર્યું અને હવે અમે પાછા જઈએ છીએ આ નદીમાં। તો આ અમારી નદી છે, આ નદી છે અને અહીં પાછા ઢોર ચરે છે, આ બકરા ચરે છે, આ ઢોર ચરે છે। આ બધું અમારે ઢોર માટે સારું છે। અહીં નદી ખુલ્લી થઈ જાય એટલે ઢોરને ખાવા માટે ખોરાક પણ મળી રહે છે। હવે પાછા અમે નીકળ્યા અહીંથી થોડા આગળ એટલે પછી આ ગાયો ચરે છે, ગાયોને સારું છે। તો અમે પાછા અહીંથી જઈએ છીએ હવે નદીની બાજુમાં। હવે અમે નદીને કિનારે આવી ગયા। તો આ છે અમારી નદી, આ છે અમારી નદી। તો રેયાંશને અહીં આવીને પાછો રેયાંશ રડવાનું બંધ કરી દીધું કેમ કે અહીં એને સારું લાગે છે। પહેલાં પણ હું આમ લઈ ગયો તો નદીની બાજુ તો સારું લાગ્યું। તો અમે પાછા નદીને કિનારે આવી ગયા અને રેયાંશને બે ફરીએ છીએ, નદી નિહાળીએ છીએ। આ અમારું લોકેશન કેવું છે, એકદમ રમણીય લોકેશન છે। અમારા ગામમાં બધી બાજુ નદી છે ને બીજો ડુંગર છે ને એવું છે એટલે સારું લોકેશન છે। તો અમે પાછા નીકળી ગયા થોડા આગળ, તો અહીં જાળો ધોવે છે। તો એમની પાસે જઈને તમને બતાવીએ કે કેવી રીતના જાળો ધોવે છે, બધું બતાવીએ છીએ અમે। હવે અમે તમને અમે રેયાંશની બે બતાવીશું જાળી, મછલી મારવાની જાળી। આ બેન બેઠા છે, માછલીની જાળીને સાફ કરે છે, એમાં માછલા પડે એટલે એમાં કચરો ભરાઈ ગયો એને સાફ કરે છે। અને હવે પાછા તમે જાળ કેવી રીતના સાફ કરવાની, કેવી રીતના ધોવે છે એ બધું બતાવીશું। તો અમે આ જે છે આ પડેલી એ પણ જાળ છે, એમાં માછલી પકડે। આ ભાઈ એ જાળ લઈને આવે છે, એ છે ને એના હાથમાં એ જાળ છે, એ જાળ એ ધોશે અને ધોઈને પછી પાછા નાખશે। આ નાવડું છે ને આ ભાઈ આ જાળ ધોવે છે। દેખો આ ભાઈ જાળ ધોવે છે, એવી રીતના ધોવે અને મેં જે કચરો હોય ને એ પાછો બહાર કાઢે ને પછી મચ્છી તો પડે નહીં કે નહીં પડે એટલે એવી રીતના એ ધોઈ નાખે। આ અમારી નદી છે ને આ નાવડું છે, આ ભાઈ આ છોકરો છે એ જાળ કાઢે છે, એ જાળ નાખીને પાછી લઈ આવ્યા છે, એમાં મછલી પડી હતી અને હવે પાછા એ લઈ આવ્યા છે એટલે એને આખી બધી ભેગી કરી અને પછી લઈ જશે અને પછી એને ધોવશે। તો આ ભાઈ આ નાનો છોકરો છે એ ધોવા માટે જાય છે, હવે હમણાં ધોવશે। આ નાવડામાંથી કાઢે છે। આ અમારી નદી છે, મહીસાગર નદી, એમાં માછલી ધોવે છે, માછલી ધોવે છે। તો આ એ ભાઈ નાનો છોકરો છે એ કરવા માંડ્યો, હવે એને ધોઈ નાખશે। આ ધોવે મારી બાજુ દેખે છે, આ શું કરે છે, આ એવી રીતના ધોવે। હમણાં પાટિયા મારીને ધોવશે। હા હવે પાણીમાં બોળી હવે મૂકી, હવે તમે દેખીએ પાટિયા મારશે અને ધોવશે। તો હવે ચાલુ કરવા કરે છે ધોવાનું। હવે આવી રીતના એ ધોવે અને પાણી મારે ધોવે, સોડો મારે ધોવે અને પછી કમ્પ્લીટ કરીને પછી નાખે તો મચ્છી પડે, એમને મચ્છી નથી પડે। આ બધાને એવું લાગે કે મચ્છી તો આ જેમ તેમ જાળો નાખી દેતા હશે, પડતી હશે, પણ ના, એમની કેટલી મજૂરી છે તારે એમાં જાળમાં માછલી પડે છે। તો ભાઈ આવી રીતના આ ધોવે છે। દેખો આ પાટિયા મારીને ધોવે। બસ આજના વિડીયોમાં આટલું, ફરી મળશું બીજા. જય હિન્દ, જય ભારત।